પેલી બાઈ ઘેર જવાનું છે ભી આવી છે કે એટલે એકદમ લગજગ પાછું એમ થાય છે ભૂંડી તને ખબર છે રસ્તો ખબર નથી હું જોતો બરાબર ये हाथ ना કર્યા સંજય ને હૈયે વાગ્યા અરે એક લોકો રાતના 12 વાગે ક્યાંથી હોય છે? અરે અમે ગમે તો આવ્યા હોય તારો પૂછું કોણ છે હું તમારા ઘરના આંગણે ઉડી છું પણ અમે કેમ રહેતા કાવ્યા રસ્તો તમારે જોઈ ચાલવાનો હોય પણ વાતમાં હું લેવા આપણા ખબર તો હોય અથડાઈ જવાય અથડાવા તમે અહીંયા કેવું ये રોંગ એમ એટલે ગાડી રોંગ સાઈડ પર એમ સરકે એટલે થોડું એમ થાય પેલી પેરેન્ટ ઘેર જઈ છે કોના ઘરે? પેલી સક્રીબેન ઓળખો અહીંયા એવી કોઈ ભાઈ નથી, આગળ પૂછી જવો. તને નામ ખબર છે ગુંડી પેલી ભાઈ તો ઓળખતી જ છે ખરેખર આપણે હાલ જ પેલી બોરોડા પેલી કંપની રહેતી ને હા સક્રીભાઈ એવી કોઈ ભાઈ નથી, આગળ પૂછી જવો. હાલો ગુંડી આ ભાઈ મને ખબર જ નથી એમ કે ભાઈ મને શરત કરવા દો કેમ કે ભાઈ ખરેખર નથી ઓળખતો તમે ભાઈ મને લાગે નવી ચીવ લાગે હે મને વર્ષો પછી બેની મને જોવા મળી હે મને વર્ષો પછી બેની મારી જોવા મળી હે મને ઘરે જઈએ છીએ પૂજા છે ચાલુ કરો હાથ ચોટ નથી એમ કો બોલો ફેન લેવા આવેલા છે એમ તને શું કામ માટે? પાપડીનો લોટ પેલા સીધાઈ જાવ ને તેની પાપડી બનાવવાની છે એવા તો તમારી જોડે બહુ કામ કરાવવાનું છે. અરે એમ તો ઘણા બધા હોય પણ થોડોક લોટ વધારે થઈ ગયેલા કે તે લે તાર બાપ અંતરમાં તો હેન્ડ આઉટ કરતે લો શું વાત છે? ગભરાય નથી બેની મારી ફાગણથી આવ્યો જન્મ આવેલો છે એના માટે લેવા આવેલા છે તો હું આવીશ. ખાવાનું ભાઈ રસ્તામાં ભાઈ ભાઈ છે કો ભાઈ છે એટલે ભૂલ તો લાગે જ છે મને ભાઈ વગાડ દેશો જત છેટી રહી છે ગુંડી એક પેસેન્જર ભાઈ પછડો ઉડી છે ઉઠ જત ઘરે 150 બાપે हे गलगोनी वाडीમાં પાડી કોણ રત્ન સોનલ બેન
ફાડ નાખે મને પૂછ લેવા દો પેલી બેન ઘેર આવી કે આવી પેલી બેન ઘેર આવી કે નથી આવી મારે તો કોકને પૂછવો પડશે સરદાર કીધે ને આ વાટે કા વાટે માં આટલું નથી આવી અંડોરી પર કોકોનું કે તેર કે આવી નથી આવી એવું તોય નથી આવી ચા પીવડાવી ત્યાર છોકરીઓ થોડી ચા પીવા આવે અમારા એવું ચાલે આમ બધું સારું તો કોકને પૂછી જોઉં બરાબર ઊંડી રસ્તાની શરત હશે ને હાલું આ પાછું લપઝપ થાય પેલી બેન ઘેર થતું ને એમનું એમ જ થાય છે એમ ઢોકા ચૂકા શું કરો છો અરે હું જુ છું એમ એક જગ્યાએ જુ છું આમ હોરી તો ઓરિયા પેલા અમારા રસ્તામાં નીકળી ગયા હું તો મારા ઘરની એટલે તું પેલી ભાઈ એમ કીધું કે ઉંબડા હા પેલી જગ્યા જા પેલી સંપર્કાથી ઘોરની બાજુ નહીં મેં નહીં જાણતી પેલી સંગીતા માસી ઘેર કેવું લગતી એવું પેલી ટીકી માસી એમ કે ઓળખે નહીં ઓળખતી એવું અરે હા ખરા બેનજીબાન ઘેર કે છું એમ એવું હું જાતે જ છું ચાલો બરાબર હા છોટી જગહ છોડ તને લેવાયેલા છે આમ પડી દેવાય અરે એને પાપડાનો લોટ ચનો કીધેલો આજને પેલા ગોઠિયા બનાવવાના છે કાઠિયાવાડી હા માતા કરીને તો નો કરવો ને ફેન લેવાયેલા છે ફેન આડી પોતી મસ્ત લાગે એવું બેન કેતી એના મારા કપડાનો કલર મેચિંગ કરતી સોના માટે અમે હવે તૈયાર તે કરતા તો બધા છોડી તારા લીધે અમે તો ફાટના રત્નોને રાખ્યો અને સાથે સોનલબેનને પણ લીધેલી છે અને તને પણ લેવા માટે આવેલા છે કે પુત્રનો જન્મ થયેલો છે એના માટે ખાવાનો તાર નણંદ આવે છે ભૂમિ નણંદ આવે છે એમ કે ખા આ તો તારા કરતા ભાઈ ઘણી હારી દેખાય હજી છે નહીં નથી હું વાત કર ભાઈ ભાઈ જાણો બગાડી દીધું આ તો બહુ ખરાબ છે ભાઈ જાણો પણ સાઈડ માં રીજો એટલે બીજા તારો રાઈતો તો ભૂકા કર નાખે આ છોરીએ લીધેલી છે પેલી એક નણંદને લીધેલી છે ભાઈ જીમેરીને બેહી જો હા ધીરે ધીરે ઓઢણી અલકારો